નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી ગણેશ. ધોરણ 8 પાઠ 12 નવા વર્ષના સંકલ્પો. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો આ વિડીયોમાં આપણે આપવાનો પ્રયત્ન કરેલો છે. જો તમે નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો. આપણે જોઈએ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેની ચર્ચા. નવા વર્ષના સંકલ્પો અભ્યાસનો પહેલો પ્રશ્ન છે. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપેલા ખાનામાં દર્શાવો. પહેલો પ્રશ્ન છે, લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ કે, તો ક, ખ, ગ, ઘ એમાંથી જવાબ છે ખ, એટલે કે લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય છે. બીજું, ચા બંધ કરનાર ભાઈનો સંકલ્પ તૂટી ગયો કારણ કે, એમાં ઘ એટલે કે માંદગીના ઉપવાસમાં ચા પીવાને કારણે રાહત થવાથી. ત્રીજો પ્રશ્ન છે, નવા વર્ષનો સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ એમ લેખક શા માટે કહે છે? તો તેનો જવાબ છે ખ, એટલે કે ઝાકળની જેમ અલ્પજીવી હોય છે. પ્રશ્ન નંબર 4, લેખકના મતે સંકલ્પો પાળી શકાતા નથી કારણ કે, તો તેનો જવાબ છે ક, તે પાળવાની મક્કમતાનો અભાવ હોય છે. એ પછી પ્રશ્ન નંબર 2 છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન, લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે? તેનો ઉત્તર છે, લેખક નવા સંકલ્પો બેસતા વર્ષે કરે છે. બીજો પ્રશ્ન, વહેલા ઉઠવાથી લેખક કેટલા વર્ષ બચાવવા માંગે છે? તેનો ઉત્તર છે, વહેલા ઉઠીને લેખક 50 વર્ષ બચાવવા માંગે છે. પ્રશ્ન નંબર 3, એલાર્મ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું? તો તેનો ઉત્તર છે, એલાર્મ ઘડિયાળનું સમારકામ કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું. પ્રશ્ન નંબર 4, ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર લેખકનો કેવો સંકલ્પ હતો? તેનો ઉત્તર છે, લેખકનો ચા ન પીવાનો સંકલ્પ ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર હતો. પ્રશ્ન નંબર 5, માંદગીના બહાને ચા શરૂ કરનારના સંકલ્પનું શું થયું? ઉત્તર, માંદગીના બહાને ચા શરૂ કરનારનો ચા નહીં પીવાનો સંકલ્પ સ્વર્ગે સિધાયો અને તેનો ફરી કદી પુનર્જન્મ થયો નહીં. ત્યારબાદ નવા વર્ષના સંકલ્પનો સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. એમાં પહેલું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, નવા વર્ષે લેખક કયા કયા સંકલ્પ કરે છે? તેનો ઉત્તર છે, નવા વર્ષે લેખક આટલા સંકલ્પ કરે છે. પહેલું છે, આખું વર્ષ વહેલા ઉઠવું, નિયમિત નોંધપોથી લખવી, આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં, કદી ચા ન પીવી, હંમેશા 1.5 કલાક કાંતવું, 3 કલાક વાંચવું ને જ વાંચવું જ, રોજ ગીતાનો એક શ્લોક મોઢે કરવો, પાયનો વ્યવસ્થિત હિસાબ રાખવો. પ્રશ્ન નંબર 2, બેસતા વર્ષે સામાન્ય જનોના મનમાં કયા વિચારો આવે છે? તેનો ઉત્તર છે, બેસતા વર્ષે સામાન્ય જનોના મનમાં એકાએક વિચાર આવે છે કે આપણે પણ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવું. તેમને જીવનના વર્ષો નિરર્થક સરી જતા લાગે છે, તેથી એકદમ કંઈક કરી નાખવું એવો વિચાર એમના મનમાં આવે છે. બીજો પ્રશ્ન, નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા? શા માટે? તેનો ઉત્તર છે, નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી કારણ કે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવીને સંકલ્પ કરે છે, પણ એ શબ્દ રચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂહની જેમ એમને એમ પડ્યા રહે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, આ પાઠમાંથી એક વિનોદી ભાગ વર્ગ સમક્ષ રજૂ કરો. તો એ વિનોદી ભાગનો જવાબ છે, આ પાઠમાંનો એક વિનોદી ભાગ લેખકના એક સંબંધી નવા વર્ષે ક્રોધને જીતવાનો સંકલ્પ કરે છે. આ સંકલ્પ વિશે તે પત્નીને જાણ કરે છે, ત્યારે પત્ની એમને ટકોર કરે કે તમે સંકલ્પ તો કર્યો પણ એ પાળી બતાવો ત્યારે સાચા. આ સાંભળીને એ ભાઈનો મિજાજ છટક્યો
અને તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા. એમનો સંકલ્પ એ જ વખતે તૂટી ગયો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે પાઠના આધારે નીચેના વિધાનો સમજાવો. એમાં પહેલું વિધાન છે કે નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ. આનો ઉત્તર એવો છે કે જેમ પરોઢનું ઝાકળ સૂર્ય ઉગે તરત ઉડી જાય છે, એમ નવા વર્ષના સંકલ્પો પણ લાંબો સમય ટકતા નથી, તરત જ અદૃશ્ય થઈ જાય છે. પ્રશ્ન નંબર 2, વાહ વાતા ચીડાવવું ને પાન ખરતા પીડાવવું. આ વિધાનનો જવાબ એવો છે, એક સંબંધીએ નવા વર્ષના દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કર્યો. તેણે પોતાના આ સંકલ્પની વાત પત્નીને કરી ત્યારે તેણે તરત જ લંગમાં કહ્યું કે તમારો સંકલ્પ તો ગમ્યો, પણ પાળો તો ખરા. આ સાંભળીને તેનો મિજાજ છટક્યો. એ વ્યક્તિનો સ્વભાવ વાહ વાતા ચીડાવવું અને પાન ખરતા પીડાવવું એવો હતો. જે વ્યક્તિ વાત વાતમાં ચીડાઈ જતી તે ક્રોધ પર કાબૂ શી રીતે રાખી શકવાની? એ જ રીતે પાન ખરેને જે પીડાય એટલે કે નાની એવી વાતમાં દુઃખી થતી હોય તે ક્રોધને કઈ રીતે જીતી શકવાની? ત્યારબાદ નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો. પ્રશ્ન 1માં છે આત્મસુધારણા. આ શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય લખવાનું છે. તો એનો જવાબ એવો છે કે દરેક વ્યક્તિએ બેસતા વર્ષે આત્મસુધારણા માટે કોઈને કોઈ સંકલ્પ કરવો જોઈએ. બીજો શબ્દ છે અઠવાડિયું. એનો ઉત્તર છે અઠવાડિયું વીતી ગયું છતાં વિદેશ ગયેલા દીકરાના કોઈ સમાચાર આવ્યા નહીં. ત્યારબાદ છે જળબળિયા. એનો ઉત્તર છે કે દીકરીને સાસરે વળાવવા માની આંખમાં જળજળિયા આવી ગયા. પ્રશ્ન 4નો ચોથો શબ્દ છે ઉચ્ચારણ. એટલે કે દરેક વ્યક્તિએ બોલતી વખતે શુદ્ધ ઉચ્ચારણ પર ધ્યાન આપવું જોઈએ. ત્યાર પછી ચોથું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. રસ વગરનું. તો એનો શબ્દ સમૂહ છે નિરસ. પોતાની જાતને સુધારવી તે આત્મસુધારણા. ઇન્દ્રનું આસન ઇન્દ્રાસન. ફરીથી જન્મ લેવો તે પુનર્જન્મ. અને દ્રઢ નિશ્ચયવાળું. જવાબ છે દ્રઢ નિશ્ચય. ત્યારબાદ નીચેનામાંથી સમાસ ઓળખો અને નીચે લીટી દોરો. એમાં પહેલું છે કે મિત્રતા તો કૃષ્ણ સુદામાની જ. ઘરમાં અહીં તહીં સામાન પડ્યો હતો અને ઝાડ પર 10-12 પંખીઓ બેઠા હતા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે નવા વર્ષના સંકલ્પો એ પાઠના સ્વાધ્યાયની પ્રશ્નોની ચર્ચા કરી. જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો. અસ્તુ.